લાલ કિતાબ, જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે. લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત, જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી. નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2080 ઈસવીસન 2024, પોષ સુદ બીજ શનિવાર, તારીખ 13/1/2024. આજની ચંદ્ર રાશિ છે મકર. આ રાશિ રાત્રે 11:35 સુધી રહેશે. ત્યાર પછીની રાશિ રહેશે કુંભ અને આજનું નક્ષત્ર છે શ્રવણ. તો મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. મિત્રો, કુટુંબના સભ્યોને હંમેશા સહાય કરતા રહેશો, કુટુંબની એકતા જાળવી રાખશો, જીવનમાં સારા પરિણામ ચોક્કસ મળશે. મિત્રો, આજે જે બાળકો જન્મ લેશે એ લોકોની રાશિ રહેશે મકર અને આજના જન્મેલા બાળકો શારીરિક રીતે ખરેખર મજબૂત હશે. તો મિત્રો, હવે જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિ માટે આજે આવકમાં વધારો થતો દેખાય છે. આજે તમે જે કંઈ પણ કામ હાથમાં લેશો, જેને અમલમાં મૂકશો, તે કામ શરૂઆત નબળી પણ બપોર પછીના સમયથી એવું સરસ કામ આગળ થવા માંડે કે તમને સારી સફળતા સાંજ પહેલાં મળી જાય. આજે નવી તકનું નિર્માણ કરવામાં તમે સફળ થતા દેખાવ. વૃષભ રાશિવાળા માટે આજે દિવસની શરૂઆત ખરેખર સરસ. આજે તમે પોતાની બચત વધારવા માટે કંઈક નવું આયોજન કરશો અને એમાં સફળ થશો. મિત્રો, આજે જૂના સંબંધો તાજા થતા દેખાય છે. પણ મિત્રો, આજે છે ને એક વાતનું ખાસ ધ્યાન રાખજો. તમારા થકી કોઈક વ્યક્તિ નારાજ ન થાય, એને તકલીફ ન પડે, એનું ધ્યાન અવશ્ય રાખજો. મિથુન રાશિવાળા માટે આજે ખર્ચાઓ વધતા દેખાય. તો મિત્રો, આજે ખર્ચાઓ પર કાબૂ રાખવો ખૂબ જરૂરી છે. આજે ઉતાવળમાં કોઈ કામ કરવું નહીં, કોઈ નિર્ણય લેવો નહીં તો નુકસાન થાય. મિત્રો, આજે આપણી જે ઋતુગત બીમારીઓ, અત્યારે ઠંડીની સિઝન ચાલે છે તો ઠંડીથી થતા રોગોમાં ખાસ ધ્યાન રાખજો. કર્ક રાશિવાળા માટે આજે જો તમે તમારી સમજદારી વધારો છો તો આજે તમને બહુ સારા ફાયદા મળે. આજે વ્યક્તિગત સંબંધો તમને ખૂબ સારું ફળ આપતા દેખાય. આજે નાણાકીય બાબતોમાં થોડી વિશેષ તકેદારી રાખશો તો ખૂબ સારા પરિણામ પ્રાપ્ત થશે. સિંહ રાશિવાળા માટે જે દિવસની શરૂઆત થોડી ચિંતાથી થતી દેખાય. આજે આપણે છે ને કોઈક માંગલિક કાર્ય માટે કંઈક ચોક્કસ આયોજન કરતા હોય પણ ત્યાં તકલીફ હોય તો આજની તકલીફ આપણો મિત્ર દૂર કરતો દેખાય. ચોક્કસ આજે મિત્રની સહાયથી કોઈક આયોજનમાં પડતી મુશ્કેલીઓ આપણે દૂર કરી શકીએ અને એના સુઝાવથી, એના સાથથી, એની સલાહથી આજનું કામ આપણે પૂર્ણ કરીશું. અને મિત્રો, આજે છે ને મૂળ વાત એ છે કે આપનું મનનું ધારેલું પરિણામ આપણે આજે મેળવી શકશું. કન્યા રાશિવાળા માટે આજે સામાજિક બાબતોમાં ખૂબ સારી સફળતા મળતી દેખાય. મિત્રો, આજે તમારા જૂના પડતર પ્રશ્નો પર ધ્યાન આપજો. એને પૂર્ણ કરવાનો આજે સર્વશ્રેષ્ઠ દિવસ છે. હોય લગ્ન મિલાપમાં વિઘ્ન કે પછી હોય બાળકને લગતી સમસ્યા, હોય શરીરમાં કોઈ ગંભીર બીમારી કે પછી હોય દાંપત્ય જીવનની સમસ્યા અથવા તો છે નોકરીની સમસ્યા, આ તમામ સમસ્યાના ઉકેલ માટે જોતા રહો લાલ કિતાબ. તુલા રાશિવાળા માટે આજે સામાજિક પ્રશ્નોને કારણે બેચેની આવતી દેખાય છે. કામ બધા થઈ જાય છે પણ આપણને સામાજિક કામોમાં કંઈક ગતાગમ નથી પડતો, એની ચિંતા આજે આપણી પર હાવી થતી દેખાય છે. તો અહીંયા એક જ સોલ્યુશન હોય. કયું? ઘરના વડીલ બેસી જાઓ, પૂછી લો કે ભાઈ આ સામાજિક પ્રશ્નોનો હલ શું.
એની પાસે અનુભવ છે, એ તમને સલાહ આપશે ને 2 જ મિનિટમાં તમારા પ્રશ્નોનું નિરાકરણ આવી જાય. વૃશ્ચિક રાશિવાળા માટે આજે દિવસ સારો. મિત્રો આજે તમે છે ને પારિવારિક જે એક સંતુલન છે એને બનાવવામાં સફળ થશો ને આના કારણે તમને આજે સારું માન સન્માન મળે. આજે ઉપરી અધિકારી, સરકારી અધિકારી, કોઈ પોલીસ અધિકારી આની સાથે બને ત્યાં સુધી વાદ વિવાદ ટાળજો. મિત્રો આજે તમને થોડી હતાશા પણ મળતી દેખાય છે અને તે હતાશા હશે તમારી આર્થિક મર્યાદા, તેનું ધ્યાન અવશ્ય રાખજો. ધનરાશિવાળા માટે આજે દિવસની શરૂઆત કોઈ નાનકડા પ્રવાસના સમાચારથી થાય છે કે તમારે આજે કાલે કંઈક પ્રવાસ કરવાનો છે. એ તમારી ચિંતા વધારશે, પણ ચિંતા કરવાનું કોઈ જ કારણ નથી, કારણ કે પ્રવાસ આપણા લાભ માટેનો રહેવાનો છે. આજે મિત્રો કોઈ પણ નિર્ણય વડીલોની સલાહથી લેજો અને તમારો આર્થિક વ્યય વધે નહીં, એનું ધ્યાન અવશ્ય રાખજો. મકર રાશિવાળા માટે આજે પોતાનું આરોગ્ય સાચવવાની જરૂરિયાત છે. મિત્રો આજે તમારા અંગત સંબંધોમાં કંઈક નાની મોટી વાત બાબતમાં ખટરાગ ઊભો થતો દેખાય છે, તો આપણે આજે આ બાબતને સાચવશું, આપનું આરોગ્ય સાચવશું, આપણા મનની પરિસ્થિતિને આપણે કાબૂમાં રાખીશું. આજે ગૃહસ્થ જીવનમાં સામાન્ય મતભેદોનો સામનો પણ તમારે કરવો પડે. કુંભ રાશિવાળા માટે આજે દિવસ થોડો ડામાડોલ થતો દેખાય છે. આજે ઘરેથી તમારા કુટુંબની બાબતોનું નિરાકરણ કરીને નીકળશો અને તમારા અંગત સંબંધમાં કંઈક નવો વળાંક આવતો દેખાય છે. મિત્રો આજે છે ને થોડુંક ધ્યાન કેન્દ્રિત કરજો અને બપોર પછીનો સમય મનોરંજનમાં વિતાવી દેજો, એટલે તમારો દિવસ પૂરો. મીન રાશિવાળા માટે આજે કંઈક નવી સારી તક સામે આવતી દેખાય છે, પણ મિત્રો આજે પારિવારિક વાદ વિવાદ બને એટલો ટાળવાનો છે. આ વાદ વિવાદ ઊભો થયો તો આપની તકલીફ વધી શકે છે. મિત્રો આજે છે ને પોઝિટિવ વિચાર, હકારાત્મક વિચારોની સાથે રહેવું તમારા માટે લાભકારક રહે. તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસનું રાશિફળ. હવે જોઈએ આપણે આજનો સુવિચાર. મિત્રો માનવ જીવન એક એવો વિષય છે કે એને જો આપણે સમજીએ ને તો જ આપણે જીવવાની મજા આવે ને. એમાં પણ માનવ જીવનમાં પણ સૌથી વધારે સમજવાની વસ્તુ છે આપનું મન. તમારું મન તમારું હથિયાર છે, એના માલિક બનીને જીવવાનું, એના ગુલામ બનીને નહીં. બહુ મહત્ત્વની વાત છે, બહુ જ. આપણું મન આપણું છે, આપણે એના માલિક છીએ, આપણે એના ગુલામ થોડા છે. આ નાની એક લાઈનને આપણે આપણા જીવનમાં જોડી દઈએ ને તો આપણે ઘણું બધું મળી જાય. આપણા દુઃખી થવાના કારણો એકદમ ઘટી જાય. આપણી પાસે સારું કામ કરવાની તક આવે ને ત્યારે આપણે કોઈક બીજા વાળાઓ નડી જાય, બીજા નિયમો નડી જાય, સમાજ નડી જાય. અરે એને હટાવો, મનથી જીવો. મન કોઈ એવું કામ છે જે નથી કરવાનું, આપણને ખબર છે કે એનાથી નુકસાન જ છે, અને આપણું મન ત્યાં ઝૂકી જાય ત્યારે એની ગુલામી નહીં કરો. એને ના કહી દો કે આ કામ હું નહીં કરું, તો જ જીવન જીવાશે ને. તો મિત્રો આજનો સુવિચાર ખરેખર બહુ સરસ છે. જીવનમાં ઉતારશો તો તમારા જીવનના અડધા દુઃખ એની જાતે જ ખતમ થઈ જશે. તો મિત્રો હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહનો. આજની વૈદ્યકીય સલાહ: લોહી શુદ્ધ નથી થતું તમારું, તો શું કરશો? મેથીની ભાજીના કુમળા પાન લો, એનું શાક બનાવીને ખાવાનું શરૂ કરો. અઠવાડિયામાં 3 દિવસ આ શાક ખાઓ, ધીરે ધીરે લોહી શુદ્ધ થઈ જશે. તો મિત્રો હવે સમય થયો છે આજના ઉપાયનો. તો મિત્રો આજનો ઉપાય ચોક્કસ આપણા જીવનમાં જેની પણ સાથે આપણે સંબંધ બાંધીશું ને એને મજબૂત રીતે આપણે નિભાવશું. આજના સમાજમાં, આજના જીવનમાં સંબંધો બહુ અલગ પ્રકારના થઈ ગયા છે. આજના સંબંધોની ઉંમર પાંદડા જેવી થઈ ગઈ છે. આજે લીલું, કાલે પીળું અને પરમ દિવસે સુકાઈને ખરી જાય છે. સંબંધોમાં મજબૂતાઈ રાખવી માનવ જીવન માટે ખૂબ જરૂરી થાય છે.
તો મિત્રો આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.